રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીની પુણ્યતિથિના દિવસે ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ તથા તિથિ ભોજન આપવામાં આવ્યું। 20 વર્ષ પહેલા સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીનું તારીખ 15મી ઓગસ્ટના રોજ નિધન થયું હતું। સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીની કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓની ગણતરી થતી હતી। ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ દ્વારા ડોક્ટર તુષાર ચૌધરીના ભક્તિનગર સ્થિત કાર્યાલય પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને રેલવે સ્ટેશન નજીક આવેલ પ્રવાસી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને તિથિ ભોજન પણ અપાયું હતું। આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસના પ્રમુખ અમિત શર્મા, ખેડબ્રહ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પીડી સોલંકી, પૂર્વ ઉપપ્રમુખ ગોપાલ રાવલ, લીલાબેન ઢાબી, નરેન્દ્રસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના કાર્યકરો અને પ્રવાસી આશ્રમ શાળાના સંચાલક ક્ષિતિજ નંદગુરુ દવે, આચાર્ય તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના માજી મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી સાહેબની આજે 20મી પુણ્યતિથિ નિમિત્તે ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ત્યાં મૌન રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ અહીં ખેડબ્રહ્મા ખાતે આવેલા પ્રવાસી આશ્રમ શાળાની અંદર નાના ભૂલકાઓને તિથિ ભોજન આપવામાં આવ્યું છે। આ સાથે સાથે આજે આપણે એ વાત કહેવી રહી કે ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી સાહેબને લોકો ખૂબ હૃદયથી યાદ કરી રહ્યા છે। કારણ ભરત ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।